તો વડોદરામાં રૂપાલાના સમર્થનમાં પાટીદારોની બેઠક સમા વિસ્તારમાં સાંજે પાટીદારોની બેઠક મળશે 200 થી વધુ પાટીદાર સમાજના લોકો બેઠકમાં જોડાશે પાટીદાર આગેવાન પરેશ પટેલે આપ્યું નિવેદન કોટના લોકસભાના ઉમેદવાર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા કે જેમનો ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે ત્યારે હવે ક્ષત્રિય વર્સિસ પાટીદાર થવા જઈ રહ્યું છે તેવા એંધાણ હાલ વર્તાઈ રહ્યા છે। વડોદરામાં પણ સાંજે 6 વાગે સમા ખાતે 200 થી વધુ પાટીદારોની બેઠક છે ત્યારે પાટીદાર આગેવાન અને પાસના આગેવાન એવા પરેશ પટેલ આપણી સાથે છે। પરેશભાઈ, રાજકોટમાં પણ બેઠક છે, ક્યાંક સુરતમાં પણ બેઠક છે, સાંજે વડોદરામાં પણ બેઠક છે, આ તમામ જગ્યાએ બેઠક છે એ પરસોત્તમ રૂપાલાના સમર્થન માટે છે કે પછી અન્ય કોઈ કારણ? પુરુષોત્તમ રૂપાલા પાટીદાર સમાજમાંથી આવે છે એટલે અમારું તો કહેવું એવું છે કે પુરુષોત્તમ રૂપાલા જો રાજકોટમાંથી ના લડતા હોય તો બરોડામાં આવે તો બરોડામાં અમે જીતાડીશું અને જો બરોડામાં ના આવે તો અમારી બી એવી માગણી છે કે આટલા વખત મેં તત્તન 4-5 ટર્મથી બિન પાટીદાર ઉમેદવારને વારંવાર ટિકિટ આપી છે અને જેને કારણે બરોડાનો વિકાસ નોંધાયો છે તો અમારા દિલની માગણી બી એવી છે કે વડોદરામાં પણ પાટીદાર ઉમેદવાર હોય કે રૂપાલા સાહેબ હોય જેથી વડોદરાનો વિકાસ થાય અને વડોદરાનો એ થાય। પણ ક્ષત્રિય સમાજ તો હજુ પણ માનવા તૈયાર નથી, માફી માંગ્યા પછી પણ ક્ષત્રિય સમાજ હજુ માફ કરવા તૈયાર નથી, વિરોધ તો હજુ પણ યથાવત છે। ક્ષત્રિય સમાજની અંદર જે સમજદાર વ્યક્તિઓ છે તે સમજી ગયા છે રૂપાલા સાહેબે 2 હાથ જોડીને માફી માગી છે, એનાથી તો વધારે વ્યક્તિ કેવી રીતે માફી માગે એટલા માટે આ કોઈ પોલિટિકલ દોરી સંચાર થતો હોય એવું લાગી રહ્યું છે। તેમ છતાં બી ક્ષત્રિય સમાજનો એ મામલો છે, ક્ષત્રિય સમાજ જાણે, પણ મારું એવું છે કે ક્ષત્રિય સમાજે રાજા મહારાજાના વંશજો છે એમને મોટું મન રાખીને માફ કરી દેવું જોઈએ।